કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ હોય તેની સાથે ચટણી અને સંભાર તો બને જ છે, પણ જો તમે મારી આ ટ્રીકથી એકવાર ચટણી અને સંભાર બનાવશો તો ડીશ ગમે તે હોય પણ ચટણી અને સંભાર તો તમારા જ ચાલશે। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ડીશ સાથે બનતા ચટણી અને સાંભર। મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। પહેલાં આપણે જે સાઉથ ઇન્ડિયન ડીશ સાથે કોપરાની ચટણી બને છે તે બનાવીશું। તેના માટે મેં 1 નંગ જેટલા નારિયેળને તોડીને તેમાંથી ફ્રેશ નારિયેળ લઈ લીધું છે। તેને સારા પાણીએ ધોઈને આવી પતલી પતલી એકદમ ચિપ્સ કરી લઈશું। પહેલાં નારિયેળ હંમેશા ચટણી બનાવવું હોય ત્યારે ફ્રેશ લેવાના। તેમાં 1/4 કપ જેટલા સિંગના દાણા એડ કરીશું। તમે અહીં ચણાના ડાળિયા પણ લઈ શકો અને 2 લીલી મરચી અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ લેશું। 7-8 નંગ જેટલા મીઠા લીમડાના પાન લઈશું। મીઠા લીમડાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, આ જરૂરથી ઉમેરવા। હવે અડધો કપ જેટલા ફ્રેશ લીલા ધાણા અધકચરા સુધારીને લઈ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે। નારિયેળ સ્વાદમાં થોડું ગળ્યું હોય છે એટલે ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે। 2 મોટી ચમચી જેટલું આપણે અહીં તેમાં દહીં એડ કરીશું। દહીં જરૂરથી ઉમેરવું, લીંબુ ન નાખવું। દહીંથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 6 થી 7 નંગ જેટલા બરફના ટુકડા એડ કરીશું, જેથી ચટણીનો કલર સરસ જળવાઈ રહે ને 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને હવે જારને બંધ કરીને આપણે પલ્સ મોડ ઉપર 6 થી 7 વાર ફેરવીને તેની ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું। જરૂર પડે તો થોડું પાણી ઉમેરીને ફરી પાછું આપણે ક્રશ કરી લેવાનું છે અને હવે તમે જુઓ તેમ એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ટેક્સચર આવું રાખવાનું। હજી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું આગળ। હવે તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું પહેલાં અને જારમાં થોડું એવું અડધા કપ જેટલું પાણી એડ કરીને જારમાંથી આપણે ચટણીમાં પાણી એડ કરી દઈશું। તમે જુઓ તેમ થોડું એવું પાણી એડ કર્યું છે। હવે ચટણીને બરાબર મિક્સ કરીએ ત્યારે તમે જુઓ તેમ ટેક્સચર આવી રીતે ચમચામાંથી પડે તેવું રાખવાનું છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તેના માટે મેં અહીં એક ડીશમાં તમે જુઓ તેમ પહેલેથી મીઠા લીમડાના પાન, 3 નંગ લાલ સૂકા મરચાં, 1 ચમચી જેટલી ચણાની દાળ, અડધી ચમચી જેટલી અડદની દાળ લઈ લીધી છે અને હવે તડકા પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે। તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ બધી જ ફૂટીને સરસ એવી થઈ જાય પછી 2 ચપટી જેટલી હિંગ એડ કરીને જે વઘાર માટે મેં ડીશમાં સામાન તૈયાર કર્યો હતો તે તેમાં એડ કરી દઈશું અને ચમચીથી બરાબર તેલમાં સાતળી લઈને વઘાર તરત જ આપણે ઉપર ચટણીમાં એડ કરી દેવાનો છે અને આ રીતે એડ કર્યા પછી ઉપરથી આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ચટણીમાં વઘાર સરસ રીતે બેસી જાય। આ જરૂરથી કરવું, જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે ખોલીને વઘારને બરાબર ચટણીમાં મિક્સ કરીને આપણે ફ્રીઝમાં રાખી દઈશું 2 કલાક માટે, એટલે ચટણી એકદમ જે તૈયાર સાઉથ ઇન્ડિયન ડીશ સાથે મળે છે તેવી જ લાગશે। અને હવે અડધા કપ જેટલી મેં અહીં તુવેર દાળ લીધી છે। તુવેર દાળ ઓઇલી છે એટલે તેમાં આપણે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું પહેલાં અને તેને સરસ રીતે ચમચાથી હલાવીને એકદમ ધોઈ લેવાની છે। સહેજ પણ ઓઇલી ટેક્સચર ન રહે તે રીતે બધું જ તેલ નીકળી જાય એવું ઉકળતું પાણી નાખીને આપણે પહેલાં તુવેર દાળને ધોઈને સાફ કરી લેવાની છે। પાણી પછી તેમાંથી બધું જ નિતારી લેવાનું છે। પાણી બધું જ નિતારી લઈએ પછી હવે તેને આપણે એક કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। કુકરમાં મેં 2 કપ જેટલું પાણી પહેલાં જ ગરમ કરીને રાખ્યું હતું। હવે દાળને તેમાં એડ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કુકરને ઢાંકીને આપણે 5 થી 6 વિસલ કરી લેવાની છે, એટલે દાળ સરસ રીતે બફાઈ જશે, મેશ પણ નહીં કરવી પડે। હવે જાડા તળિયાવાળી તપેલીમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ સરસ એવી તતડીને ફૂટી જાય પછી આપણે 2 ચપટી હિંગ એડ કરીશું અને બંને સતળાઈ જાય ત્યાં સુધીમાં અહીં તમાલપત્ર, લાલ મરચાં, મીઠા લીમડાના પાન, ચણાની દાળ અને અડદની દાળ મેં તૈયાર રાખી હતી તે તેમાં એડ કરી દઈશું ને બધું બરાબર તેલમાં 1 મિનિટ માટે સાતળી લેવાનું છે।
બધું સરસ એવું સતળાઈ જાય એટલે તેમાં અડધા કપ જેટલી મેં ડુંગળી ઝીણી સમારીને રાખી હતી તે તેમાં એડ કરીશું ને ડુંગળીને હલકી ગુલાબી કલરની થઈ જાય ત્યાં સુધી 2 મિનિટ આપણે સાતળવા દેવાની છે। ડુંગળી સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે અડધા કપ જેટલા ટમેટા એડ કરીશું। 2 નંગ જેટલા ટમેટા છે મેં ઝીણા સમારીને રાખ્યા હતા અને કપના માપથી અડધા કપ બંનેને બરાબર મિક્સ કરીને આપણે 1 મિનિટ સુધી સતળાવા દઈશું જેથી ટમેટા થોડા એવા સોફ્ટ થઈ જાય। હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે સંભારમાં નાખવાના શાકભાજી મેં બધા જ પહેલેથી ઝીણા સમારીને રાખ્યા હતા તે તેમાં એડ કરવાના છે, જેમાં અડધા કપ જેટલી ઝીણી સમારેલી દૂધી લીધી છે મેં, 1/4 કપ જેટલા ગાજર, 1 સિંગ સરગવાની, 1 મોટું રીંગણ સુધારીને લઈ લીધું છે ને 1 બટેકાના ઝીણા ઝીણા ટુકડા કરીને લઈ લીધા છે। તમે સંભારમાં જે શાકભાજી નાખતા હોય તે ચાલે, મેં ઘરમાં જે હતા તે એડ કર્યા છે। શાકભાજી આપણે બધા જ તેમાં એડ કરીને ટમેટા અને ડુંગળીની ગ્રેવી સાથે પહેલાં બરાબર મિક્સ કરી દેવાના છે। બધું સરસ રીતે મિક્સ થઈ જાય એકદમ પછી આપણે શાકભાજીને ચડવા દેવાના છે। તેના માટે આપણે પહેલાં તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને ઢાંકીને આપણે તેને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું એટલે બધા શાકભાજી સરસ એવા કૂક થઈ જશે, સહેજ પણ કાચા નહીં રહે। એટલે 5 થી 7 મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। તમે જુઓ તેમ ચમચીથી ચેક કરીને પણ જોઈ લેવાનું શાકભાજી કાચા નથી ને તેમ। સરસ એવા શાકભાજી બધા જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને બફાઈ ગયા છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર ઘરમાં જે આપણે શાકમાં વાપરીએ છીએ તે અને 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું। સંભારમાં આપણે ક્યાંય પણ લીલું મરચું વાપર્યું નથી એટલે આપણે મરચાંનું પ્રમાણ વધારે રાખીશું। સંભારમાં લાલ મરચાંનો જ ઉપયોગ થાય છે, લીલા મરચાંનો નહીં। 1 ચમચી જેટલો આપણે સંભાર મસાલો એડ કરીશું। જો ન હોય તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરીશું। બધા મસાલા આપણે શાકભાજીમાં એડ કરી દઈશું અને જે દાળ આપણે બફાઈને સરસ એવી મેશ કરીને તૈયાર રાખી છે તે તેમાં એડ કરી દેવાની છે। તમે જુઓ તેમ બફાઈને દાળ સરસ એવી તૈયાર થઈ ગઈ છે, અધકચરી નથી રહી। હવે દાળને આપણે બધા શાકભાજીમાં બરાબર મિક્સ કરીશું અને 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે ઉકળવા માટે રહેવા દેવાની છે જેથી સરસ એવું શાકભાજી અને મસાલા દાળમાં સરસ એવા સેટ થઈ જાય। 5 થી 6 મિનિટ પછી આપણે તેમાં 1 મોટા લીંબુનો રસ એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું। આપણે ટમેટા અને લીંબુની ખટાશ પ્રમાણે ગોળ એડ કરવાનો છે। સંભારમાં ગળપણનું પ્રમાણ ઓછું હોય છે એટલે ગોળનું પ્રમાણ ઓછું રાખવાનું। બંનેને આપણે દાળમાં મિક્સ કરી દઈશું અને 5 થી 6 મિનિટ માટે ઉકળવા દઈશું। દાળ તમારી સરસ એવી ઉકળવા લાગી છે। હવે દાળ સરસ રીતે ઉકળી જાય અને તમે જુઓ તેમ સંભારનો કલર પણ સરસ એવો બહારના તૈયાર સંભાર જેવો જ થઈ ગયો છે। હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લેશું। તો જોયું ને તમે, એકદમ બહાર રેસ્ટોરન્ટ કે હોટલ જેવા ચટણી અને સંભાર બનીને તૈયાર થઈ ગયા। કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ચાલે તેવા ઇડલી, ઢોસા કે પછી મેંદુવડા સાથે। તો ચાલો કાલે ફરી મળીશું, આવજો।